તું ગોલુ, મને તો કઈ ગડબડ લાગી રહી છે. ગડબડ? કેવી ગડબડ? એ માણસે ગડબડીમાં બીબી સરને બોસ કહ્યું હતું. મેં સાંભળ્યું હતું. કદાચ એ માણસ અને બીબી સરનું કઈ કનેક્શન તો નથી ને? ચલો આપણે એનો પીછો કરીએ. પિંકી વન્ડર ગર્લનું રૂપ ધારણ કરે છે અને ગોલુનો હાથ પકડીને હવામાં ઉડી જાય છે. બંને જણા છુપાઈને બીબીનો પીછો કરીને શહેરની બાજુમાં રાજાપુરી જંગલમાં પહોંચી જાય છે. ત્યાં બહુ બધા લોકો દેખાય છે, જેમાંથી અમુક ઝાડ કાપી રહ્યા છે અને અમુક લોકો એ ઝાડને ટ્રકમાં મૂકી રહ્યા હતા અને બીબી એ માણસને વઢી રહ્યો હતો. તને 1000 વખત કહ્યું છે, બીજાની સામે મને બોસ નહીં કહેવાનું. આજે ઓલી શાતિર છોકરીને ખબર પડી જાત તો. સોરી બોસ. ચલો કામ પર લાગી જાઓ. આજે 4 ટ્રક ભરીને લાકડાઓ જોઈએ છે મને, સમજ્યા? આ બધી જ વાત પિંકી અને ગોલુ સાંભળી રહ્યા હતા. ગોલુએ સામે જોતા કહ્યું, હા, હવે મને બધું સમજાઈ ગયું. પિંકી, આ બીબી સર તો એક બહેરૂપિયા છે. આ પોતે જ ઝાડની સ્મગલિંગ કરે છે, પણ આપણે આને અટકાવવું પડશે. ગોલુએ પાછળ ફરીને જોયું પણ પિંકી તો ગાયબ હતી. પિંકી એટલે કે વન્ડર ગર્લે એકલાએ જ આ બધા ઉપર અટેક કરી દીધો. વન્ડર ગર્લે પોતાની શક્તિની મદદથી બધા મશીનો બગાડી નાખ્યા અને આ લોકોને દોરડાથી બાંધી દીધા. તમે લોકો ચૂપચાપ અહીંયા જ રહો. હું તમારા બોસને પકડીને અહીંયા જ લાવી. વન્ડર ગર્લ બીબીની સામે ઊભી રહી જાય છે અને એને ચુનૌતી આપે છે. બીબી, મોટા પ્રોફેસર, પર્યાવરણ પ્રેમી બનીને ફરો છો અને પોતે જ ઝાડને કાપીને એની સ્મગલિંગ કરો છો. તમને તો સજા થશે. વન્ડર ગર્લના અચાનક આવવાથી બીબી ગભરાઈ જાય છે અને વન્ડર ગર્લ પર હુમલો કરી દે છે, પણ વન્ડર ગર્લે જાદુથી એને બાંધી દીધો. પોલીસને ખબર પડી અને એને બધાને અરેસ્ટ કરી લીધા અને વન્ડર ગર્લને શાબાશી આપી. વન્ડર ગર્લ અમારા શહેરીજનોની સાથે સાથે પર્યાવરણની પણ રક્ષા કરે છે. વન્ડર ગર્લ ગ્રેટ છે.